એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઇમારતમાં આગ લાગી। એટલાન્ટિસ બિલ્ડિંગના 5મા માળે આગ લાગી। આગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આગ લાગતા ઇમારતમાં 40 લોકો ફસાયા છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે। તો આગની આ ઘટના બની છે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આ બિલ્ડિંગમાં। અને આ વખતે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, એટલાન્ટિસ બિલ્ડિંગમાં 5મા માળે આગ લાગી છે। આ સ્થિતિ શું છે? રેસ્ક્યુ કામગીરીને લઈ અપડેટ શું છે? બતાવવાના પ્રયાસ કરીશ। રેસ્ક્યુ કરેલા તમામ લોકો છે અત્યારે ઉતારી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર 40 લોકો ફસાણાના સમાચાર છે। આ 40 લોકોને એક બાદ એક લોકોને ઉતારવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા જ્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમના લોકોને એક બાદ એક લોકો છે તેમને ઉતારવામાં આવી રહ્યા છે। જે રીતના આખી વાત કરવામાં આવે તો 5મા માળે આગ લાગી હતી ને 5મા માળે આગ દરમિયાન જે ઉપર અંધારું છાવી ગયું હતું, લોકોની આંખોમાં આંસુ, નાના બાળકો છે, નાના બાળકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। તમામ બહેનો છે આ દાઝી ગયેલા દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો, બેન દાઝી ચૂક્યા છે, ઈજાગ્રસ્ત આ બેન છે તેમને એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવે છે। નાના બાળકો છે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ડોક્ટર જે વોકાટ હોસ્પિટલના ડોક્ટર છે તેમને પણ પરિવાર ફસાયેલો છે। આ તમામ લોકો છે, નાના બાળકો છે તે પણ અંદર ફસાયેલા હતા। આ દ્રશ્યો જોઈ શકાય છે। વોકાટ હોસ્પિટલના ડોક્ટરો છે તેમનો પરિવાર છે, રાધિકા જ્વેલર્સ છે તેમનો પરિવાર છે તે ઉપર ફસાયેલો છે। તમામ લોકોની આ રેસ્ક્યુની કામગીરી છે જે જોઈ શકાય છે। ડોક્ટર સાહેબ છે કહી શકાય જે તેઓ પણ અહીં છે। સાહેબ, કેટલા લોકો ઉપર ફસાયેલા છે? 10 થી 12 હજી ફસાયેલ। તમારા જ પરિવાર બીજો કયો પરિવાર ઉપર? સોની પરિવાર। એટલે કહી શકાય કે જાણ થતા જ તમામ લોકો બધું કામ ચાલુ થઈ રહ્યું છે। કેટલા લોકો ફસાયા? હજી 7 જણા અંદર ફસાયેલા છે, ચાલુ છે લિફ્ટમાં। આગ લાગવાનું કારણ હજી ટૂંકમાં કઈક કેસ લીક કનેક્શન કે એવું કઈક પ્રશ્ન છે। હજી અમે પહોંચ્યા છીએ એટલે બને એટલું ઘટના સ્થળે જેટલીમાં વહેલામી તકે પ્રશ્ન સોલ્વ થાય એવું કરાવી છે। અત્યારે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। લોકો ફસાયેલા છે, બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકો છે જોવા મળ્યા છે। એક બાદ એક ટીમ છે તે ઉપર જઈ રહી છે। ઉપરના હું સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતના વાત કરવામાં આવે તો લોકોનું જે રેસ્ક્યુની કામગીરી છે તે ચાલુ છે। લોકો હજી પણ ઉપર ફસાયેલા છે તે જોવા મળી રહ્યા છે। કઈ રીતની આખી કામગીરી ચાલે છે તેને લઈને આપણે વાત કરશું। આખી આ કામગીરી કઈ રીતના ચાલે છે, ઓપરેટિંગ ને શું? અત્યારે સાહેબ પ્લીઝ થોડું કામ કરવા। અત્યારે કેટલા લોકો ફસાણા? અત્યારે જે લોકો ફસાણા છે એને કાઢવાની કામગીરી ચાલુ છે। અત્યારે પ્લીઝ થોડીક વાર કામગીરી। તો જે રીતના અત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે જોઈ શકાય છે કામગીરી કરતી નજરે આવી રહી છે। જે રીતના રેસ્ક્યુની કામગીરી છે તે હાલ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ કરી રહી છે। લોકો ફસાયેલા છે તેમને ઉતારવામાં આવ્યા છે, તેઓની સાથે વાત કરવાના પ્રયાસ કરશું। જે ઉપર ફસાયેલા હતા તે લોકો અત્યારે જોઈ શકાય છે અહીં આવ્યા છે। આ તમામ લોકો છે તે ઉપર ફસાયેલા હતા। 5મા માળે આગ લાગી હતી ને ત્યારબાદ તેઓ બેન તમે કેટલામાં માળે રહ્યો છો? શું આખી ઘટના બની? અમે 7મે માળે છીએ પણ અમને ખ્યાલ નહોતો, પણ કોઈએ બેલ કરી એટલે ગેટ ખોલ્યો તો બહાર એકદમ કાળું ધાબુ છે તો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અહીંયા આગ લાગી છે। એટલે અમે દરવાજો બંધ કરી દીધો અને અમે છેલ્લા રૂમમાં વયા ગયા અને ત્યાંથી અમે ખૂબ બધે રાડો પાડી કે અહીંયા આગ છે, આગ છે। ત્યાં તો પછી બધા ભેગા થવા માંડ્યા। કેટલા માળ સુધી આગ? કાંઈ ખબર જ નથી ભાઈ, કોઈ વસ્તુનો ખ્યાલ નથી કે ક્યાં આગ લાગી, શું થયું, કાંઈ નથી। ઇજાગ્રસ્ત મહિલા છે તેને લઈ જઈ રહ્યા છે। આ દ્રશ્યો હું સીધા બતાવવાના પ્રયાસ કરીશ। જે આગની અંદર કહી શકાય કે મોટી ઘટના કહેવાય, એક મહિલા છે ઇજાગ્રસ્ત છે તેને લઈ જવામાં આવી રહ્યા છે। જે રેસ્ક્યુ કરીને ઉતારવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું છે તે એક મહિલાને જે ઇજાગ્રસ્ત છે દાઝ્યા હતા તે મહિલાને લઈ જવામાં આવી રહ્યા। દ્રશ્યો જોઈ શકાય છે સીધા જ જે 108ની અંદર લઈ જવામાં આવી છે। આ પહેલા પણ એક બેનને ઇજાગ્રસ્ત હતા તેમને લઈ જવામાં આવે છે। જે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 2 થી વધુ લોકો જે ઇજાગ્રસ્તો થયા છે। એક ભાઈ છે, એક બેન છે ને આની ટોટલ 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ટોટલ 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ટોટલ 3 લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને લઈ જવામાં છે। અન્ય લોકો છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। બેન, આપ પણ ઉપર ફસાયેલા હતા, શું હતું? અમે આ વિંગના છીએ એટલે અમે ફસાયેલા નહોતા। તો અલગ અલગ વિંગના લોકો છે, અત્યારે લોકો એકત્ર થઈ ચૂક્યા છે। સૌથી મોટો સવાલ છે 5મા માળે આગ લાગી છે, શેના માટે આગ લાગી છે તે હાલ સુધી કોઈને ખ્યાલ નથી। ફાયર બ્રિગેડની ટીમ છે
તે સતત રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. જે લોકો ફસાયેલા હતા તેઓની સાથે વાત કરવાના ફરીથી પ્રયાસ કરીશું. તેઓનું શું કહે? બેન, તમે પણ ફસાયેલા હતા, કેટલામાં મળી? તમારી હેલ્પમાં આવી. અમે સાથે જ હતા. પછી કેવી રીતના ઉતર્યા? અમને રેસ્ક્યુ ટીમ વાળાએ આખા સીડીમાં બધી જગ્યાએ પાણી નાખી દીધા અને પછી એક એકને બહાર કાઢ્યા એમાંથી. અમે 7th ફ્લોરમાં રહીએ છીએ. બેલ મારી કોઈ કે હું દરવાજો ખોલવા ગઈ હતી, ખોલ્યું એ ભેગો આગ બધી જગ્યાએ આખા સીડીમાં લિફ્ટમાં બધે સ્પ્રેડ થઈ ગયેલી હતી અને અમને એમ કીધું કે તમે અંદર જ રહેજો. અમે બાલ્કનીથી હેલ્પ ચિલ્લાવતા હતા બધાને, પણ ત્યાંથી નીચે આ બધા આવી ગયા હતા, એમ્બ્યુલન્સ વાળાને, ફાયર બ્રિગેડ વાળાને. એમ ત્યાં સુધીમાં પછી એમ કીધું કે આગ કંટ્રોલમાં આવી ગઈ છે. હવે અમે એક એક કરીને વાળાના કારણે વધારે અસર થઈ. આગ જ હતી, કાયદેસર આગ હતી. મેં આગ જોયેલી છે, આખા સીડીમાં ફેલાયેલી આગ હતી. અત્યારે કેટલા લોકો ઉપર, કેટલામાં મળે? ઈ આઈડિયા નથી મને. નજરે જોનાર બેન હતા કે જેઓએ આગ જોઈ છે. બેન, આપ પણ ઉપર હતા? જે રીતના કહી શકાય આસપાસના લોકો છે તે પણ અત્યારે આવી ચૂક્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે રીતના બહેનો છે, જે કહી શકાય કે પરિવાર છે, તેમને લઈ જઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે આખી ઘટના બની છે તે આ દ્રશ્યો જોઈ શકાય છે. ઉપર હાલ પણ રેસ્ક્યુની કામગીરી, સીધા દ્રશ્યો જે હાઈરાઇઝ બિલ્ડિંગ માટે જે મગાવવામાં આવ્યું છે તેના દ્વારા હાલ આ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. કોર્પોરેટરો આવી ચૂક્યા છે. મેસેજ એવા નથી આવ્યા કે કોઈ જાનહાની થઈ હોય. અત્યારે તાત્કાલિકના ધોરણે જ્યારે પણ મને ફોન આવ્યો છે ત્યારે એ લોકો તરત જ મેં જાણ કરી એટલે તરત જ આપણા 2 ફાયર ફાઈટર અહીંયા આવી ગયા હતા. એમ્બ્યુલન્સો આવી ગઈ હતી અને તાત્કાલિક એને આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા અને આગ બુઝાવી દીધી હતી. અને અત્યારે જે કાંઈ લોકો નીચે નથી ઉતરી શકે એમ તો એના માટે થઈને મોટી ગાડી મંગાવી અને આપણે રેક્યુઝથી લોકોને નીચે ઉતારીએ. હવે એ મને આઈડિયા નથી. અત્યારે એક બોડી આવ્યા, એક પેશન્ટ કંઈક આવ્યું છે, એને મેં જોયું છે. એ લોકોને અત્યારે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે લઈ ગયા છે. ડેપ્યુટી મેયર છે, કેટલા લોકો અત્યારે, કેટલા લોકો ફસાણા? 12 થી 11 જણા ફસાયેલા છે ને બધાનું ફસાવાનું કામ ચાલુ છે. હા, હું છું ને. કોઈની હજી કોઈની મોતની ઘટના નહીં હતી મોટા ભાઈ. હજી કામ ચાલુ છે ઉપર આપણે જોવાનું. ના, દાજેલા છે 2 જણા દાઈજા, એને લઈ ગયા. કોઈ ડેડ બોડી નથી લઈ ગયા. અને અમારી ફાયર એન્ડ ટીમ ને કોર્પોરેશન બધા અહીં આવી ગયા છે. સાહેબ, અમારો કોર્પોરેશનનો પરિવારે આવી ગયો છે. બધું એટલે બને એટલું ઝડપથી. હવે જે રીતના વાત કરીએ તો અત્યારે ઝડપથી કામગીરી કરવાની વાત છે. જે રેસ્ક્યુની કામગીરીના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકાય છે. જે ડોક્ટર પરિવાર હતો કે જ્યાં હતા, આપનો પરિવાર છે જે ઉપર, તેઓ ઉપર જ હતા. તેમના સાહેબ, તમે જ્યારે ઉપર હતા ત્યારે કેવી ઘટના બનીને તમે શું નજરે જોયું? નીચેથી ધુમાડો આવવા માંડ્યો એટલે અમને ખબર પડી આગ લાગી. એટલે અમે ફાયરને બોલાવ્યા. ફાયર વિધિન 5 મિનિટ્સમાં આવી ગયા અને પછી પાણીનો મારો કર્યો. પછી અમને સેફલી નીચે ઉતારી દીધા. બાકીના જે ફેમિલી છે, જે ફિમેલ છે, જે નાના બાળકો છે, એને બધાને સીડી દ્વારા ઉતારે છે. રેસ્ક્યુ હજી કેટલા માળમાં ટૂંકમાં લોકો ફસાયેલા છે? હજુ પ્રોબેબલી 2 માળમાં ફસાયેલા છે. કેટલા લોકો રહેતા હશે? કેટલો પરિવાર છે? રાધિકા જ્વેલર્સનો આખો પરિવાર એ નીચે આવી ગયો છે. હજી ઉપર 8 થી 10 લોકો હશે. 8 થી 10 લોકો છે. ડોક્ટર પરિવારોની જાણ થતા જ સાહેબ, અત્યારે તમે ઘટના સ્થળે પહોંચ્યા છો, વાતચીત કરી, શું કહો છો સ્થિતિ? અત્યારે ધુવાણો ને એવું બધું અમે જોયું એટલે અમે સામે પાર્ટી પ્લોટમાં હોળી ખેલતા હતા. એટલે ધુવાણો જોયો એટલે અમને લાગ્યું કંઈક આગ લાગી છે એટલે આપણે અહીંયા આવવું જોઈએ. એટલે અમારા મિત્રો સાથે અમે આવ્યા, જોયું તો આગ લાગેલી હતી અને અમે મદદમાં કામ કરીએ છીએ. મદદ માટે પણ અન્ય ડોક્ટરો આવી ચૂક્યા છે. રેસ્ક્યુની કામગીરી સીધી જ જોઈ શકાય છે. હાલ પણ રેસ્ક્યુની કામગીરી છે. હવે જે પાર્ટ 2 બીજા લોકો છે જે ઉતરી રહ્યા છે, જે કહી શકાય કે તેના મારફતે જે હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર જે આગ લાગી છે તેમાં લોકોને ઉતારવાની કામગીરી છે તે યથાવત રાખવામાં આવી છે. આ દ્રશ્યો સીધા જોઈ શકાય છે કે લોકોને હાલ ઉતારવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એક બાદ એક લોકો માટેની આ રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે. કારણ કે જે રીતના 5મા માળે આગ લાગી હતી, 5મા માળે આગ લાગ્યા બાદ જે 6, 7 અને 8 તે માળ ઉપર ફસાયેલા લોકો છે તે લોકોને હાલ જે જેટિંગ મશીન છે તેના દ્વારા જે ઉપર લઈ ગયા છે અને બારીમાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બારી છે જે એલિવેશન કરેલી બારી તોડવી પડી છે. એટલે બારી તોડ્યા બાદ આ દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોને
નીચે ઉતારવામાં આવી છે. જે લોકો સ્થાનિક લોકો હતા તેની સાથે પણ આપણે વાત કરી કે કઈ રીતની ઘટના હતી. જે રીતના મેસેજ મળ્યા છે અત્યાર સુધીમાં 3 લોકો છે તે દાઝ્યા હોવાના સમાચાર છે તે મળ્યા છે. 3 લોકો દાઝી ગયા છે તેને 108 મારફતે હાલ જે રીતના કહી શકાય કે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હજી સુધી મોતના સમાચાર સામે નથી આવ્યા. દાઝવાની જો વાત કરવામાં આવે તો દાઝેલામાં એક અહીંના જે નેપાળી સિક્યુરિટી ગાર્ડ હોય છે તે હોવાનું સામે આવ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના સીધા જ દ્રશ્યો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે બીજા લોકોને અગાઉ 2 નાના બાળકો છે, બીજા મોટા લોકો હતા, તમામ લોકોને ઉતારવામાં આવ્યા છે. અત્યારે આ બીજો રાઉન્ડ છે જેની અંદર જે અન્ય લોકોને છે તે ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ચારે બાજુથી જેટલું પણ રેસ્ક્યુ થઈ શકે તે પ્રકારે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી બાજુના હું દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ. 108 છે તેને પણ અહીં રાખી દેવામાં આવી છે. 108 હોય, ફાયર બ્રિગેડ હોય, તમામ 108ની વાત કરવામાં આવી તો 108ની 4 થી વધુ ગાડીઓ છે તે અત્યારે રાખવામાં આવી છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 3 લોકોને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. 3 માંથી એક પુરુષ છે ને એક મહિલા દાઝેલી જે આપણે ઉતારતા દરમિયાન જોઈ છે ને અન્ય લોકોની રેસ્ક્યુ જે થઈ રહ્યું છે આ દ્રશ્યો જોઈ શકાય છે. અન્ય લોકોને પણ નીચે ઉતારવામાં આવી રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે. જે લોકો ફસાયેલા છે તેને હાલ 2 અન્ય લોકો છે તેમને નીચે ઉતારવામાં આવી છે. અલગ અલગ જે બિલ્ડિંગો છે, જે ફ્લોરો છે તેમાંથી ઉતારવાની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા છે તે અત્યારે કામગીરી છે તે કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે અન્ય લોકો જે ફસાયેલા લોકો છે એક બાદ એક ફ્લોરની અંદરથી કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા તેમની ટીમ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે જે રીતના રાજકોટ શહેરની ફાયર બ્રિગેડની ટીમની લગભગ 8 ગાડીઓ છે તે અહીં રાખવામાં આવી છે. સાથે 108 છે તેમની 4 ગાડીઓ છે તે રાખવામાં આવી છે. ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટરો છે તે અત્યારે અહીં આવી પહોંચ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. સીધા જે ફસાયેલા લોકો છે તેમને ઉતારવાની રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી છે. અત્યાર સુધીની રેસ્ક્યુની જો વાત કરવામાં આવે તો નાના બાળકોથી માંડી તમામ લોકો છે તેનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જે રીતના વાત કરીએ તો આની અંદર લગભગ 8 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એક બાદ એક લોકો છે તે ઉતારવામાં આવ્યું છે. અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો આગ છે તે સંપૂર્ણપણે કાબુમાં આવ્યા હોવાની વાત કરવામાં આવી છે. જે લોકો ફસાયેલા છે તેમને હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તે કરી રહ્યા છે. લોકો ફસાયેલા લોકો છે તેમને ઉતારવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કઈ રીતના લોકો ફસાયેલા હતા અને કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય તેની સાથે સીધા વાત કરશું. શું કેવું છે? ના, હવે કોઈ નથી ઉપર, હવે કોઈ નથી. અત્યારે પોલીસ છે તેમને સાઈડમાં લઈ જઈ રહી છે. એટલે કહી શકાય કે હાલ આગ છે તેને લઈને રેસ્ક્યુની કામગીરી છે તે કરવા એટલે કહી શકાય કે રેસ્ક્યુની કામ હવે ઉપર કોઈ ફસાયેલું છે? અત્યારે કોઈ ફસાયેલું નથી. અત્યારે જે કઈ છે એ બધું ક્લિયર છે. 2-3 જણા હતા એને ઉતારી લીધા છે. શાંતિથી કામ ચાલુ છે. અત્યારે ઉપર પેલા 10 મિનિટ કામ કરી લેવું. કોઈ અત્યારે કાંઈ છે અત્યારે કાંઈ ખ્યાલ નથી. અત્યારે રેસ્ક્યુ કર્યા, બચાવ્યા છે. અત્યારે રેસ્ક્યુ ચાલુ છે. રેસ્ક્યુ કામ કરવા દો પ્લીઝ, કામ કરવા દો પ્લીઝ. સતત કામગીરી અમારી ચાલુ છે. તો જે રીતના વાત કરીએ કોઈ છે નહીં, બધાને નીચે ઉતારી લીધા. ઉપર હાલ કોઈ નથી તેવા સમાચાર તેઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. હાલ છતાં પણ ઉપરની રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સૌથી વધુ સાહેબ અમને છૂટ છે વયા તો જે રીતના વાત કરવામાં આવે તો રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ જે સમાચાર મળી રહ્યા છે કે હાલ ઉપર કોઈ ફસાયેલો નથી, છતાં પણ જે રીતના કહી શકાય કે કામગીરી જે અત્યારે જોઈ રહ્યા છે કરવામાં આવી રહી છે. ચારે આખું બિલ્ડિંગની અંદર ચારે બાજુ પોલીસને ખડકી દેવામાં આવી છે. પોલીસનો કાફલો અત્યારે અહીં છે. જે ડેપ્યુટી મેયર સહિતનો કાફલો છે તે અત્યારે અહીં છે.
તમામ લોકો અત્યારે અહીં જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, એક બાજુ રેસ્ક્યુની કામગીરી ને એક બાજુ આ કામગીરી, શું કહેશો અત્યાર લગીમાં કેટલા લોકોને ઉતારવામાં? કોઈ 2 જણા દાઈ છે સાહેબ, બાકી અત્યારે કોઈ ચિંતા જેવું દેખાતું નથી. જાણ થશે તો આપને પહેલા 100% જાણ કરશું ભાઈ. જે રીતના જે અત્યારે રેસ્ક્યુ થઈને આવ્યા છે તેની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. હવે કોઈ નથી, બસ થઈ ગયું ભાઈ. તમે કેટલામાં માળે ફસાયેલા હતા? 10મે માળે. તમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે તમે કેવો નજારો જોયો? નજારો એટલે છૂટા, બસ આમાંથી માનનું છૂટા. આખું સ્મોકથી મારું ફ્લેટ ભરાઈ ગયો છે. જે રીતના સ્મોકથી આખું જે આગ લાગી હતી, ધુવાડો ચારે બાજુ થઈ ચૂક્યો હતો, તેવી વાત મને કઈ ભાઈ હું હોતો હતો ભાઈ, મને હોતો હતો કઈ ખ્યાલ જ નથી. હું હજી 11 વાગે અમે ઉઠ્યા ને તો સીધો ધુવાડો હતો, એટલે અમે સીધા નીચે ઉતરી ગયા. 9મા માળે નહીં, ત્યાં ખાલી ધુવાડો જ હતો. આગ 5મા કે 6 માળે ક્યાંક લાગી છે. છે 6ઠા 7મા માળે, અને જે કહી શકાય કે તેને લઈને જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે, હાલ જે રીતના મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જે દ્રશ્યો રિપોર્ટિંગ ડેપ્યુટી મેયરને રિપોર્ટિંગ છે તે સતત થઈ રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે, ડેપ્યુટી મેયર છે તે અહીં પહોંચ્યા છે ને સતત જે માહિતી મળે છે શું પ્રકારની રેસ્ક્યુની કામગીરી છે તેને લઈને હાલ જે રીતના વાત કરવામાં આવી શકાય કે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે, રાજકોટની અંદર જે રીતના હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી છે ને ફાયર બ્રિગેડની ટીમ છે તે અત્યારે સતત ડેપ્યુટી મેયરને રિપોર્ટિંગ કરે છે. આગ લાગી છે, કેવી રીતના ઉપર જવાની વાત છે, જે કહી શકાય કે જે આગ લાગી છે તેમાં શું સ્થિતિ છે તેને લઈને જે લઈ ગયા છે. 3 જણાને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે. ફાયરની ટીમ એકાદા કદાચ ફાયરની ટીમ વાળાની અમને શંકા છે ને 2 ફ્લેટ વાળાની શંકા છે. તાત્કાલિક લઈ ગયા છે એટલે એમને ડાયજા છે ફૂલ. હજી હોસ્પિટલે તાત્કાલિક લઈ ગયા છે. હજી ત્યાંથી શું રિઝલ્ટ આવે પછી હું આપને જાણ કરું છું. એમ એક ફાયરના જવાન છે. એવી રીતના અત્યારે મારા ફાયરવાળા ભાઈએ મને કીધું કે કદાચ એક આપણો છોકરો ફાયર વાળો છે અને બાકી જનરલી આવી રીતના છે. ફાયરનો જવાન છે તે ઈજાગ્રસ્ત થયો છે ને સાથે 2 લોકો અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગત સામે આવી રહી છે. એટલે કહી શકાય કે જે રીતના જે ફોન કરીને કોન્ટેક્ટ કરી અમે અહીંયા છીએ, કલાક 2 કલાક તમે ચિંતા કરવામાં, ખાલી ફોન કરીને કોન્ટેક્ટ કરી લ્યો, એટલું કરો પ્લીઝ. કોઈ ફસાયેલું છે કે નહીં, લોકો સાથે જે રૂમની અંદર પુરાયેલા હોય તો તેમની સાથે કોન્ટેક્ટ કરવાની વાત કરવામાં આવે છે. કારણ કે જે રીતના ધુવાડો લાગ્યો હતો, ધુવાડાના કારણે લોકો જે બહાર ન નીકળ્યા હોય ને દેખાણું ન હોય તેને લઈને હાલ જે લોકો રૂમની અંદર પુરાઈ ગયા હોય તો તેમના સાથે ટેલિફોનિક વાત કરવાની વાત કરવામાં આવી છે. જે ફાયર બ્રિગેડના જવાનોએ કહ્યું છે કે હવે તપાસ કરો કે કોઈ લોકો ફસાયેલા છે કે નહીં, તેને લઈને વાત કરવામાં આવી રહી છે. ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ પહોંચ્યા છે. ભરતભાઈ અત્યારે પહોંચ્યા છો, 3 લોકો અત્યારે જેટલા લોકો ફ્લેટમાં ઉપરના ભાગમાં છે એ બધાને નીચે ઉતરવાની કામગીરી ચાલી રહી છે. કોર્પોરેશનની ટીમ ને તંત્ર કામ કરી રહ્યું છે અને જેટલા પરિવારો ફસાણા હતા એ બધા ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છે અને હજુ થોડી વારમાં બાકીની બધી કામગીરી પૂરી થશે. બાકી તપાસ ચાલે છે, કારણ કે આપ સમજો છો કે હાઈરાઇઝ બિલ્ડિંગ છે, કેટલા લોકો અંદર છે શું છે એ થોડી વાર પછી જ પાકો અંદાજ આવશે, પરંતુ તંત્ર પૂર ઝડપથી કામગીરી કરી રહ્યું છે. હોસ્પિટલ જે લોકો ઈજાગ્રસ્ત થયા છે એમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. થોડી વાર પછી પાકો રિપોર્ટ આવશે. જે હોસ્પિટલે લોકો લઈ ગયા છે તેને ખાસ જે જાણ કરવામાં આવી છે, ભરત બોગરા જે લોકો જે ફસાયેલા લોકો છે તેની સાથે ખાસ જે ચર્ચા કરી રહ્યા છે, લોકોની જે ફસાયેલા લોકો હતા તેમની સાથે ચર્ચા કરવામાં આવીને હાલ જે ફાયર બ્રિગેડના જવાનો સાથે ખાસ તે કહી શકાય કે પહોંચ્યા છે. લોકો જે ફસાયેલા હતા, ડોક્ટરો ફસાયેલા હતા તેઓની સાથે વાત કરી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જે કામગીરી જે કરવામાં આવી છે, તમામ ફ્લોરની અંદર અત્યારે જે સર્ચ કરવામાં